હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, આપણે બધા જાણીએ છીએ કે આપણે ફર્સ્ટ અને થર્ડ ચેપ્ટર આપણે ફિનિશ કરીશું. ઓકે, નાવ આજે આપણે સેકન્ડ ચેપ્ટરની શરૂઆત કરવાની છે, એટલે કે સંબંધ અને વિધેયની આપણે શરૂઆત કરવાની છે. ઓકે, નાવ એના પહેલા આપણે જે ભણી ગયા છે એનું આપણે સતત રિવિઝન વાંચન કરતું રહેવાનું છે. યસ, એવું ના થાય કે આપણે આગળનું ભણતા જઈએ પાછળનું ભૂલતા જઈએ. અને મેં વિડીયો પણ એટલે જ બનાવ્યા છે કે તમે ગમે ત્યારે તમને એવું લાગે છે, ડાઉટ લાગે છે, ક્વેશ્ચન્સ રાખે છે, તમે વિડીયો જોઈને એ વસ્તુનું તમે રિવિઝન કરી શકો અને જસ્ટ એને પાછું યાદ કરી શકો. જસ્ટ એટલા માટે મેં બધા જ વિડીયો બનાવ્યા છે. ઓકે, સો ડુ ધેટ થિંગ. અને બીજી એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, અત્યાર સુધી ચલો અમુક લેક્ચરોથી હું તમને કહેતો આવ્યો છું, યસ, જેટલું હોમવર્ક રોજ આપવામાં આવે છે પ્લીઝ એ હોમવર્ક કરીને સબમિટ કરાવો. ઓકે, મારા નંબર પર વોટ્સઅપ કરશો તો પણ વાંધો નથી, ફોટો પાડીને કોઈ જ પ્રોબ્લેમ નથી. જેટલું રોજનું રોજ હોમવર્ક મળે છે એ પ્રમાણે કરતા જજો. સાથે સાથે કરશો તો ખૂબ જ ફરક પડશે. પ્લીઝ એ બે વસ્તુ કરતા જજો. ઓકે, ના અહીંયા આપણે જે શરૂઆત કરવાની છે બીજો ચેપ્ટર સંબંધ અને વિધેયો. એકચ્યુઅલી આ ચેપ્ટર બે ભાગમાં વહેંચાયેલું છે, એક સંબંધ છે અને બીજું વિધેય છે. ઓકે, વિધેય બીજું કઈ નથી, સંબંધનો એક ખાસ પ્રકાર છે, વિશિષ્ટ પ્રકાર છે, બીજું કઈ નથી. એટલે પહેલા આપણે તો સંબંધ સમજવાના છે. ઓકે, સંબંધ સમજતા પહેલા આપણે જે તમે આગળના ધોરણમાં ભણી ગયા હશો બે ગણોનો કાર્ટેશિયન ગુણાકાર, જસ્ટ એ આપણે હું શરૂઆત કરી સમજાવીશ પણ એ શું છે તમે ભણી ગયા છો, છતાંય એ વસ્તુ આપણે સમજાવીશું અને એના પરથી આપણે સંબંધ તરફ આગળ વધીશું. અને એના સિવાય બીજી એક વસ્તુ, આ સંબંધ અને વિધેય તમારે પાછું 12માં પણ આવશે. ઓકે, અહીંયા આપણે 11માં સંબંધ અને વિધેયનો આપણે પ્રાથમિક અભ્યાસ કરવાનો છે, બેઝિક અભ્યાસ કરવાનો છે. આમાં પછી આગળ ડિટેલમાં બંને વસ્તુઓ આપણે 12માં પાછું ચેપ્ટર આવવાનું છે. એટલે એ દ્રષ્ટિએ સંબંધ અને વિધેય એ ઇમ્પોર્ટન્ટ મહત્વનું ચેપ્ટર છે. અને જે વિધેયનો કોન્સેપ્ટ છે ને એ આપણે 11માં 12માના ઘણા બધા પ્રકરણોમાં, ઘણા બધા ચેપ્ટરોમાં એ વિધેયનો કોન્સેપ્ટ આપણે વાપરવાના છીએ. ઓકે, એ દ્રષ્ટિએ પણ આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે. એક તો આનું એક્સટેન્શન 12માં આવવાનું છે, એટલે આ વસ્તુ બેઝિક આવડવી જોઈએ તો જ 12માના ચેપ્ટર પર કમાન્ડ સારી રીતે આવશે. અને બીજું, વિધેય આપણે વ્યાપક રીતે જોવાનું છે. એકચ્યુઅલી આ બધી વસ્તુઓ તમે અત્યાર સુધી જોયું છે, એનો ઉપયોગ પણ કર્યો, પણ એ વસ્તુને આ રીતે વ્યાખ્યાયિત કરાય, એટલે કે વ્યાપક રીતે જે વ્યાખ્યાયિત કરવાનું સ્વરૂપ આવશે એ વસ્તુ આવશે. અઘરું કઈ નથી, સમજીને આપણે આગળ વધીશું, બીજું કઈ નહીં. ઓકે, ના પહેલા તો આપણે સંબંધ અને વિધેય, સંબંધનો ભાગ સમજવાનો છે. સંબંધ સમજીએ એના પહેલા આપણે જસ્ટ બીજી જે વસ્તુ બે ગણોનો કાર્ટેશિયન ગુણાકાર, એટલે ગણનો કાર્ટેશિયન ગુણાકાર એ વસ્તુ આપણે સમજવાની છે. અને કાર્ટેશિયન ગુણાકાર કહું છું એના પહેલા આપણે છે ને આપણે જસ્ટ રોજિંદા જીવનમાં ઘણી બધી વસ્તુની વાત કરીએ. સંબંધ, સાદા શબ્દોમાં સંબંધ એટલે શું? સંબંધ આપણે જોઈએ છે કે જે રીતે આપણા રોજિંદા જીવનમાં ભાઈ બહેનનો સંબંધ, પિતા પુત્રનો સંબંધ, ઓકે, એ જ રીતે શિક્ષક અને વિદ્યાર્થીઓનો સંબંધ. જસ આપણે આવા ઘણા બધા સંબંધો રોજિંદા જીવનમાં જોતા જોઈએ છીએ. એ જ વસ્તુ અહીંયા છે, બીજું કઈ જ નથી. હા, રોજિંદા જીવનમાં આપણે વ્યક્તિઓ છે, વ્યક્તિઓ વચ્ચે સંબંધ જોતા હોય છે. અને આમાં પણ જોઈએ ને તો ભાઈ બહેન, તો એમાં બે વસ્તુઓ વચ્ચે, બે વ્યક્તિ વચ્ચે સંબંધ જોડીએ છીએ. પિતા પુત્ર, એટલે એ પણ બે વ્યક્તિ વચ્ચે. એક શિક્ષક અને વિદ્યાર્થી, તો જસ્ટ સામે બે મીન્સ બે વસ્તુ વચ્ચે, એટલે ક્રમ યુક્ત એક જોડ બનાવીએ છીએ આપણે. ઓકે, એટલે ક્રમમાં આપણે જોડમાં આપણે આવા સંબંધની વિચાર કરીએ. ઓકે, એટલે આ બધા ઘણા બધા જોડમાં સંબંધો બંધાય, પતિ પત્નીના સંબંધ. ઓકે, સો દેર આર મેની થિંગ્સ. પણ આપણે જયારે ગણિતનું ભણીએ છીએ તો ગણિતમાં આ બધી વસ્તુઓ બાજુ મૂકીએ, પણ અહીંયા મેં આ વસ્તુ બતાવવાનું કારણ કે આપણે એની સરખામણી કરી શકીએ છીએ. ગણિતમાં આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે કોઈ એક સંખ્યા કોઈ એક કરતા નાખે, આપણે ઘણીવાર જસ્ટ લખું છું અહીંયા ગણિતમાં આપણે આ રીતે જોતા હોઈએ છીએ. યસ, m લેસ ધેન 9, એટલે કે n કરતા નાની, m એ લેસ કરતા નાની, એટલે n કરતા નાની હોય એવી બધી જે સંખ્યાઓ બનતી હશે એ બધી સંખ્યાઓ, એટલે કે અહીંયા પણ બે સંખ્યાઓ એટલે જોડ વચ્ચેનો સંબંધ છે. એ જ રીતે આપણે ઘણીવાર એક ગણ બીજા ગણનો ઉપગણ છે એવું લખતા હોઈએ છીએ. જસ આગળના ચેપ્ટરમાં જોયું એ ઉપગણ બી. ઓકે, નાવ એ જ રીતે જસ બે રેખાઓ, જસ એટલે કે અહીંયા રેખા L સમાંતર M, એટલે અહીંયા છે ને યસ આપણે આ રીતે જે સંબંધ વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ
કોઈ એક બે વસ્તુ માટે, ઓકે, કોઈ જોડ માટે આપણે વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ, ઓકે. જસ્ટ આના પરથી જ આપણે સંબંધનું વ્યાખ્યાયિત કરવાનું છે. સંબંધ એટલે કે યસ, ક્રમિક જોડના બે ઘટકો વચ્ચે એક સંબંધ સ્થાપિત કરવાનો છે, એ રીતનું છે. પણ યસ, એ સમજતા પહેલા આપણે અહીંયા ક્રમિક જોડ હું જે વારે ઘડીએ બોલું છું, આપણે ભણી પણ ગયા છે, છતાંય પાછું આપણે એક વખત જોઈ લઈએ છીએ, ઓકે. એના પરથી આપણે પહેલા સંબંધ વ્યાખ્યાયિત કરીશું અને પછી યસ એક સંબંધનો પાઠ પડશે, પછી આપણે વિધેય તરફ આગળ વધીશું. એટલે અહીંયા શરૂઆત આપણે કરવાની છે ગણોનો કાર્ટેશિયન ગુણાકાર, ઓકે. ના, ગણોનો કાર્ટેશિયન ગુણાકાર આ વસ્તુ વ્યાખ્યાયિત કરીએ એના પહેલા એક આપણે જસ્ટ દાખલા તરીકે દ્રષ્ટાંતથી વસ્તુ સમજીએ કે કાર્ટેશિયન ગુણાકાર શું છે, ઓકે. ધારો કે ગણ એ મારા પાસે ત્રણ અલગ અલગ કલરના કાપડ છે. એટલે કે અહીંયા જોઈએ તો કે લાલ, પીળો અને સફેદ, ઓકે. નાઉ ગણ બી, આ કાપડમાંથી જે વસ્તુ આપણે બનાવી શકીએ એવી વસ્તુ હું લખું છું. ધારો કે એમાં હું લખું છું શર્ટ અને પેન્ટ. યસ, સમજવાનું છે અહીંયા. યસ, ગણ એ માં ત્રણ અલગ અલગ કલરના કાપડ છે અને ગણ બી માં આ કાપડમાંથી જે વસ્તુ આપણે બનાવી શકીએ એ શર્ટ અને પેન્ટ. તો આ બંનેને જોડીને આપણે કેટલી ક્રમિક જોડો બનાવી શકીએ? તો આપણે કહી શકીએ લાલ કલરનું શર્ટ પણ બની શકે, લાલ કલરનું પેન્ટ પણ બની શકે. એટલે આના પરથી આપણે લાલ શર્ટ, લાલ પેન્ટ, ઓકે. ના, એ જ રીતે અહીંયા પીળા કલરના શર્ટ પર પીળો શર્ટ, પીળો પેન્ટ, એ જ રીતે સફેદ શર્ટ અને સફેદ પેન્ટ. જસ્ટ આ રીતે એક ચોક્કસ આપણે વસ્તુ જસ્ટ આ બંનેને આપણે જોડીએ એ રીતે, ઓકે. જસ્ટ આને આપણે છે ને જસ્ટ બીજી રીતે પણ જોવું તો અહીંયા જસ્ટ આપણે આ રીતે બતાવીએ. મારા પાસે યસ કાપડ છે, દેટ ઇઝ લાલ, પીળો અને સફેદ. એમાંથી શર્ટ અને પેન્ટ. યસ, આ બંનેના જે છેદ બિંદુ થશે એ આપણે યસ આ રીતે બતાવીશ કે આ 6 છેદ બિંદુ થાય છે. એટલે અહીંયા લાલ કલરનો શર્ટ, લાલ કલરનું પેન્ટ, પીળા કલરનો શર્ટ, પીળા કલરનું પેન્ટ, આ રીતે જસ્ટ આ રીતે આપણે જસ્ટ આ રીતે બંનેને ભેગું કરીને જે શક્ય આપણે બનાવતા હોઈએ એ જોડો બનાવી શકીએ. એટલે આ જોડ કેવી રીતે બને એ વસ્તુ આપણે જોઈ. એટલે આ જે વસ્તુ લખ્યું છે ને એ જ ક્રમયુગ જોડ છે, બીજું કઈ જ નથી. યસ, તમે આગળના ધોરણમાં ભણી ગયા હશો કે બે ગણ વચ્ચેના જે ક્રમયુગ જોડો છે એને આપણે નાના કૌંસમાં બંને ગણના ઘટકો વચ્ચે અલ્પવિરામ મૂકીને આપણે દર્શાવતા હોઈએ છીએ, ઓકે. તો જસ્ટ કઈ વાંધો નથી. આના પરથી એક હું જસ્ટ ગણોના કાર્ટેશિયન ગુણાકારની એક ડેફિનેશન એટલે કે વ્યાખ્યા લખું છું, ઓકે. અરિત ગણ એટલે કે જે ખાલી ગણ નથી, જેનામાં ઓછામાં ઓછો એક ઘટક તો હોય જ. અરિત ગણો પી અને ક્યુ નો કાર્ટેશિયન ગુણાકાર એટલે કે પી અને ક્યુ ની તમામ ક્રમયુક્ત જોડનો ગણ જેને સંકેતમાં પી ક્રોસ ક્યુ દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કે સંકેતમાં પી ક્રોસ ક્યુ
બરાબર ક્રમિક જોડ પી ક્યુ જ્યાં સ્મોલ પી બિલોંગ્સ ટુ કેપિટલ પી, સ્મોલ ક્યુ બિલોંગ્સ ટુ કેપિટલ ક્યુ. યસ, આ બે ગણોનો કાર્ટેશિયન ગુણાકાર કહેવાય. અહીંયા જે બે ગણોનો કાર્ટેશિયન ગુણાકારના જે ઘટકો છે ક્રમયુક્ત જોડ હોય, અને આમાં આ વસ્તુ ધ્યાન આપે. અને અહીંયા હું દર વખતે આપણે ક્રમયુક્ત એટલે અહીંયા ક્રમ મહત્વનો છે. આ જે ક્રમયુક્ત જોડ હશે એમાં પહેલો ઘટક એ ગણ પી નો જ હશે, પી બિલોંગ્સ ટુ પી, અને જે બીજો ઘટક છે એ બીજા ઘટકનો જ હશે, બીજા ગણનો જ ઘટક હશે. એટલે જે ક્રોસ ક્યુ લખીએ છીએ ક્યુ બિલોંગ્સ ટુ ક્યુ. યસ, એટલે ક્રમયુક્ત જોડ આ રીતે બે ગણો પી અને ક્યુ નો ક્રમયુક્ત જોડનો ગણ એટલે કે આ બંનેના ઘટકોના બે ગણના જે ઘટકો હોય એ ઘટકોથી બનતી ક્રમયુક્ત એટલે કે આ ગણના પ્રત્યેક ઘટકને ક્યુ ના પ્રત્યેક ઘટક સાથે બનાવવાથી જે શક્ય આ રીતે જે અહીંયા બનાવ્યું છે ને એ જે શક્ય બધી જ જે ક્રમયુક્ત જોડ બનશે એ બધી જ ક્રમયુક્ત જોડોનો ગણ એ કહેવાશે પી અને ક્યુ એટલે આપેલા બે ગણનો કાર્ટેશિયન ગુણાકાર. ઓકે, જસ્ટ આ તે બેઝિક ડેફિનેશન. ઓકે, આપણે જસ્ટ હજુ કાર્ટેશિયન એટલે એકચ્યુઅલી ગણનું એક્સટેન્શન જ છે. આપણે ફર્સ્ટ ચેપ્ટર જે ભણ્યા છે ને ગણ એ જ હજુ આપણે ભણી રહ્યા છે. એમાં જસ્ટ બે ગણોનો એક નવો કાર્ટેશિયન ગુણાકાર એ વસ્તુ આપણે જોઈ. ઓકે, નાઉ અહીંયા આપણે એક બે વસ્તુ એ નોંધવાની છે. અહીંયા આપણે અરિત ગણો લખીએ છીએ. જો પી અને ક્યુ બંને પૈકી જો કોઈ એક ગણ રિક્ત ગણ એટલે કે ખાલી ગણ હોય તો પી ક્રોસ ક્યુ પણ ખાલી ગણ થશે. બંને અરિત હોવા જરૂરી છે. ઓકે, એટલે અહીંયા નીચે આ વસ્તુ આપણે લખી શકીએ. જો ગણ પી અને ક્યુ પૈકી કોઈ એક ગણ ખાલી ગણ એટલે કે રિક્ત ગણ હોય તો પી ક્રોસ ક્યુ બરાબર 5 એ પણ રિક્ત ગણ ખાલી ગણ જ થાય. ઓકે, નાઉ અહીંયા આપણે જે ક્રમિક જોડો લખી હતી ક્રમિક જોડો કેવી રીતે વ્યાખ્યાયિત થાય એ વસ્તુ આપણે જોઈએ. દાખલા તરીકે યસ, ગણ એ બરાબર આપણે લઈએ છીએ એ બી સી અને બી બરાબર લઈએ છીએ 1 2. ઓકે, હવે આ બંનેનો કાર્ટેશિયન ગુણાકાર સમજીએ. તો અહીંયા એ ક્રોસ બી એટલે અહીંયા પહેલા તો એની જગ્યાએ આ લખું છું ગણ એ બી સી ક્રોસ બી, બી માં ઘટકો 1 2 અને પ્રત્યેક ઘટક આના સાથે જોડાઈને જે ક્રમિક જોડ બને એટલે કે અહીંયા આ વસ્તુ લખાશે એ 1 સાથે જોડાઈને આ A1 એ જ રીતે A2 સાથે જોડાઈ શકે એટલે A2 એ જ રીતે આ B1 B2 એ જ રીતે C1 C2. ઓકે, આ થશે બે ગણો એ અને બી નો કાર્ટેશિયન ગુણાકાર. ઓકે, બે ગણોનો કાર્ટેશિયન ગુણાકાર એ ક્રમિક જોડોનો ગણ હોય. આમાં ઘટકો ક્રમિક જોડ આ એક ઘટક કહેવાશે, આ બીજો ઘટક ત્રીજો ઘટક એ રીતે કહેવાશે. ઓકે, નાઉ આના પરથી એક બીજો સંબંધ ક્રમિક જોડ બે ગણોના કાર્ટેશિયન ગુણોમાં ઘટકોની સંખ્યા અહીંયા આપણે જોઈએ તો આ જ દાખલો આપણે આગળ લઈએ. યસ, ગણ એમાં ઘટકોની સંખ્યા કેટલી છે? તો ગણ એમાં ઘટકોની સંખ્યા છે 3. અહીંયા n of a બરાબર 3. ગણ બી માં ઘટકોની સંખ્યા કેટલી છે? તો કે 2. 1 અને 2 થઈ. n of b બરાબર 2 તથા આ બંને ગણના કાર્ટેશિયન ગુણાકારમાં ઘટકોની સંખ્યા કેટલી? તો કે 1 2 3 4 5 6 એટલે કે અહીંયા n of a ક્રોસ b બરાબર 6. આ 6 એ બીજું કઈ ને આપણે આ રીતે 3 ગુણ્યા 2 લખીએ. 3 એ ગણ એના ઘટકોની સંખ્યા છે એટલે કે n of a. 2 એ ગણ બી ના ઘટકોની એટલે કે n of b. n of a ક્રોસ b બરાબર n of a into n of b. યસ, આપણે પહેલા ચેપ્ટરમાં આ સંકેતો જોયા છે. n of a એટલે ગણ a માં ઘટકોની સંખ્યા, n of b એટલે ગણ b માં ઘટકોની સંખ્યા, n of a ક્રોસ b
એટલે ગણ એ અને બી ના કાર્ટેશિયન ગુણાકારમાં ઘટકોની સંખ્યા. ઓકે, તો યસ આપણે આ જોયું. અહીંયા ગણ એ માં ઘટકોની સંખ્યા 3 છે, ગણ બી માં ઘટકોની સંખ્યા 2 છે અને એમના બંનેના કાર્ટેશિયન ગુણાકાર એટલે કે a ક્રોસ b માં ઘટકોની સંખ્યા 3 ગુણ્યા 2 બરાબર 6. આના પરથી એટલે કે અહીંયા n ઓફ a ક્રોસ b બરાબર n ઓફ a ઇન્ટુ n ઓફ b. એટલે a ક્રોસ b માં ઘટકોની સંખ્યા a માં ઘટકોની સંખ્યા ગુણ્યા b માં ઘટકોની સંખ્યા બરાબર હોય છે. એટલે આના પરથી આપણે વ્યાપક રીતે લખીશું. જો ગણ p માં ઘટકોની સંખ્યા m હોય તથા ગણ q માં ઘટકોની સંખ્યા n હોય એટલે કે n of p બરાબર m, n of q બરાબર n હોય તો p ક્રોસ q માં ઘટકોની સંખ્યા એટલે કે n of p cross q is equals to n of p into n of q. આ વ્યાપક રીતે આપણે લખી શકીશું. અને યસ, અહીંયા n of p એટલે કે n of p આપણા પાસે છે m, q માં n એટલે m into n. આ રીતે આપણે સમજવું. આ છે કાર્ટેશિયન ગુણાકાર. ઓકે, જસ્ટ આ કાર્ટેશિયન ગુણાકાર બેઝિક વસ્તુ છે, તમે આગળના ધોરણમાં ભણી ગયા છો, નવું નહોતું, પણ જસ્ટ આનો આપણે ઉપયોગ કરવાનો છે એટલે મેં તમને સમજાવ્યું છે. હવે આપણે ક્લિક કાર્ટેશિયન ગુણાકાર આધારિત અમુક દાખલાઓ જોઈશું. બે ક્રમિક જોડો સમાન ક્યારે થાય, આ બધી વસ્તુ અમુક નોંધ લખાવીને પછી હું આના પર આધારિત અમુક આપણને દાખલા આપ્યા છે આપણે જોઈ લઈએ છીએ. યસ, અહીંયા કાર્ટેશિયન ગુણાકાર વિશે કેટલીક હું નોટ્સ લખું છું. પહેલું, ક્રમયુક્ત જોડમાં ક્રમનું મહત્વ હોય છે. એટલે કે જો ઘટકની અદલા બદલી કરીશું તો એનો અર્થ અલગ થશે અને જે આપેલો હશે એનો અર્થ અલગ થશે. ક્રમયુક્ત, અને એટલે જ આપણે ક્રમયુક્ત બોલીએ છીએ. ક્રમનું મહત્વ છે. ક્રમયુક્ત જોડમાં ક્રમનું મહત્વ હોય છે. એટલે કે એક ક્રમિક જોડ આપણે એક્સ વાય લખીએ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ વાય એક્સ. જો ક્રમિક જોડની અદલા બદલી કરીશું તો એ અલગ અર્થ નીકળશે. ઓકે, અને જસ્ટ આમાં હંમેશા ધ્યાન રાખવાનું, જો એ અને બી નો કાર્ટેશિયન ગુણાકાર અને ક્રમિક જોડ હોય તો પહેલો ઘટક ગણ એ માંથી હોય અને બીજો ઘટક ગણ બી માંથી. આ ક્રમ સચવાવો જોઈએ. ઓકે, ના બીજી વસ્તુ, અહીંયા ઇઝ નોટ ઇક્વલ્સ ટુ બે ક્રમયુક્ત એટલે એક્સ વાય ની ઘટકોની અદલા બદલી કરીએ તો એ સમાન નથી. એના સિવાય બે ક્રમયુક્ત જોડો સમાન ક્યારે કહેવાશે? તો અહીંયા બે ક્રમયુક્ત જોડોમાં જો પ્રથમ ઘટક સમાન હોય અને બીજો ઘટક પણ સમાન હોય તો જ ક્રમયુક્ત જોડ સમાન છે એમ કહેવાય. એટલે કે આમાં એક્સ અને વાય આ સમાન હશે તો જ આ ઘટક અને બે ક્રમિક જોડોમાં પ્રથમ આ ક્રમિક જોડો પ્રથમ ઘટક શું એક્સ અને આ ક્રમિક જોડો પ્રથમ ઘટક વાય. એટલે એક્સ બરાબર વાય હશે. આ ક્રમિક જોડો બીજો ઘટક કયો વાય. આ ક્રમિક જોડો બીજો ઘટક કયો એક્સ. વાય બરાબર એટલે એક્સ બરાબર વાય અને વાય બરાબર એક્સ હોય તો જ આ સમાન થાય, નહીં તો આ ક્યારેય સમાન નહીં થાય. જો ક્રમ અદલા બદલી કરીશું તો નહીં. યસ, બે ક્રમિક જોડો સમાન ત્યારે જ થશે કે જ્યારે તેના અનુરૂપ ઘટકો સમાન. અનુરૂપ ઘટક એટલે કે બંનેના પ્રથમ ઘટકો અને બીજા ઘટકો બંને સમાન હોય ત્યારે. ઓકે, થર્ડ જે આપણે હમણાં જોયું છે એ જ વસ્તુ આપણે જોઈ લઈએ. જો ગણ એ અને બી એ અરિક્ત ગણો હોય
તથા એ અને બી પૈકી કોઈ એક ગણ અનંત ગણ હોય તો એ ક્રોસ બી પણ અનંત ગણ થાય. ઓકે, આપણને ખબર છે એ ક્રોસ બી એટલે કે એ ક્રોસ બી માં ઘટકોની સંખ્યા એટલે કોઈ એ માં ઘટકોની સંખ્યા ગુણ્યા બી માં ઘટકોની સંખ્યા એ વસ્તુ છે. બે માંથી કોઈક અનંત હશે તો અનંત ઘટકો સાથે બીજા ગણના ઘટકો આપણે જોડી શકીશું એટલે અનંત સુધી જશે એટલે એ ક્રોસ બી પણ અનંત ગણ થશે. જસ્ટ આમાં એક ચોથી વસ્તુ લખવાની છે જસ્ટ જે આપણે આગળ બતાવ્યું છે. જો ગણ એ માં ઘટકોની સંખ્યા m હોય તથા ગણ બી માં ઘટકોની સંખ્યા n હોય તો એ ક્રોસ બી માં ઘટકોની સંખ્યા m into n. આપણે જસ્ટ હમણાં જોયું છે. જસ્ટ અહીંયા નોટમાં જે વસ્તુ આપણે લખવાની છે એ વસ્તુ આપણે જોઈએ. હવે એ જ રીતે જે રીતે આપણે ક્રમયુક્ત જોડ જોઈએ છીએ. જોડ એટલે કે બે, આપણે જોડ એટલે બે જ કહેવાય. એ જ રીતે આપણે ક્રમયુક્ત ત્રય પણ લખી શકીએ છીએ અથવા એને ત્રિપુટી કહેવાય. ઓકે, કોઈ અરિત ગણ એ માટે એ ક્રોસ એ અહીંયા એ જ ગણનો એ ગણ પર નાખજો. અહીંયા તમે એ ક્રોસ બી ક્રોસ સી પણ લખી શકો છો. અહીંયા થશે એ બી સી, જ્યાં એ બી સી બિલોંગ્સ ટુ એ. યસ, અહીંયા જો એ ક્રોસ એ હોત તો એ બી બિલોંગ્સ ટુ, જ્યાં એ ક્રોસ એ છે એટલે પ્રથમ ઘટક ગણ એનો, બીજો ઘટક ગણ બી ઘટક પણ ગણ એનો. 1 2 3 એટલે ત્રણ ઘટકો છે, ત્રણ. આને કહેવાય છે ક્રમયુક્ત જોડ. ઓકે, યસ, એક લખાય. યસ, એ ક્રોસ એ ના ઘટકોને ક્રમયુક્ત ત્રય અથવા ત્રિપુટી કહેવામાં આવે છે. આપણા પાસે આટલું કાર્ટેશિયન ગુણાકાર માટેનું છે. અહીંયા બે ગણનું, બે ગણ પછી આપણે ત્રણ ગણનું જોયું. ઓકે, નાવ હવે આપણે આ જેટલું ભણ્યા છે એના પર આધારિત જે સ્વાધ્યાય 2.1 આ દાખલાઓ છે. અમુક દાખલાઓ હું તમને ઉદાહરણ બતાવીશ. એના પછી હું તમને અમુક સ્વાધ્યાય 2.1 ના દાખલા ઘરેથી પણ આપીશ. ઓકે, જસ્ટ લખી દો, હું દાખલાઓ લખું છું. જે સ્ટુડન્ટ્સ આપણે અત્યાર સુધી જે કાર્ટેશિયન ગુણાકાર જોયા એના પર આધારિત આ બે દાખલાઓ છે. આ બે દાખલાઓ આપણે જોઈ લઈએ. ઓકે, નાવ અહીંયા આપણે જો ક્રમયુક્ત જોડ x + y, y - 2 બરાબર 3 1 તો x અને y ની કિંમત શોધો. જો અહીંયા ડાબી બાજુ બી ક્રમયુક્ત જોડ છે, જમણી બાજુ બી ક્રમયુક્ત જોડ છે અને બંને વચ્ચે કેવી છે? બરાબરની નિશાની. મતલબ આ બે ક્રમયુક્ત જોડ સમાન છે એવું આપેલું છે. હવે બે ક્રમયુક્ત જોડ સમાન ક્યારે કહેવાય? કે જ્યારે એમના અનુરૂપ ઘટકો સમાન હોય. એટલે કે આનો પ્રથમ ઘટક અને આ બાજુનો પ્રથમ ઘટક સમાન, આ બાજુનો બીજો ઘટક અને આ બાજુનો બીજો ઘટક સમાન હોય તો યસ, અહીંયા સમાનતા આપેલી છે એટલે કે આ બંનેના અનુરૂપ ઘટકો સમાન છે એટલે આપણે x + 1, યસ, અહીંયા x + 1 y - 2 3 બાજુ, યસ, બંને ક્રમયુક્ત જોડના અનુરૂપ ઘટકો સરખાવતા. ઓકે, સરખાવીએ તો યસ, આમાં x + 1 બરાબર 3 અને y - 2 બરાબર 1. યસ, અહીંયા x બરાબર 3 - 1 અને y બરાબર 1 + 2 માટે x બરાબર 2 અને y બરાબર 3. યસ, આ રીતે આપણે કરીશું. બહુ સિમ્પલ વસ્તુઓ છે કે અઘરી નથી. આ તમે આગળ જોયું પણ હશે. ઓકે, નેક્સ્ટ
આવો તો આપણે દાખલા તરીકે એક્ઝામ્પલ જોઈ લીધો છે. જો P એ માં ઘટકો A B C અને Q માં ઘટક R છે તો P ક્રોસ Q અને Q ક્રોસ P શોધો. શું આ બે કાર્ટેશિયન ગુણાકાર સમાન છે? યસ, આપણે જોઈ લઈએ બેટા. ફાઇન. અહીંયા પહેલા આપણે શોધવાનું છે P ક્રોસ Q. એટલે જસ્ટ મેં તમારે રીતે લખવાનું P ક્રોસ Q એટલે P A B C ક્રોસ Q એટલે કે R. યસ, આ ગણનો પ્રત્યેક ઘટક આના પ્રત્યેક ઘટક સાથે જોડાઈને ક્રમિક જોડો બનાવે એ કહેવાય કાર્ટેશિયન ગુણાકાર એટલે A R. યસ, અહીંયા ફક્ત આપણા પાસે Q માં એક જ ઘટક છે, આ એક જ રીતે સંકળાઈ શકશે. એ જ રીતે હવે B R અને C આ થયું P ક્રોસ Q. એ જ રીતે આપણે Q ક્રોસ R Q ક્રોસ P. તો Q ક્રોસ Q માં પહેલા Q લખીશું, Q માં આપણે R ક્રોસ P એટલે કે A B C. હવે આનો પ્રત્યેક ઘટક બીજા ઘટક સાથે R A સાથે સંકળાશે, R B સાથે સંકળાશે અને R C સાથે સંકળાશે. ઓકે. નાઉ બંને સમાન થવા માટે શું બધી ઘટકો સમાન હોવી જોઈએ? અહીંયા AR અને RA સમાન કહેવાશે કે નહીં? આપણે મેં તમને પહેલા જ કીધું અહીંયા ક્રમનું મહત્વ છે. ક્રમિક જોડ બોલે છે એટલે ક્રમનું મહત્વ છે. જો ક્રમ બદલાશે તો એક વસ્તુ અલગ કહેવાશે. અહીંયા AR is not equals to RA માટે આ બે કાર્ટેશિયન ગુણાકાર સમાન નથી. ઓકે, તો જસ્ટ આ રીતે કરવાના છે. સરળ છે કે અઘરું નથી. ઓકે, ઝડપથી આ લખી લો. આપણે બીજા દાખલાઓ જોઈએ. એ સ્ટુડન્ટ મેં અહીંયા એક બીજો દાખલો લખ્યો છે. ગણ A 1 2 3 B 3 4 C માં 4 5 6. તો નીચેના ગણો શોધો. A ક્રોસ B છેદ C, A ક્રોસ B છેદ A ક્રોસ C, A ક્રોસ B યોગ C અને A ક્રોસ B યોગ A ક્રોસ C. આમ જોવા જઈએ તો આ બે વસ્તુઓ એકચ્યુઅલી વિભાજનનો નિયમ છે. આપણે જે યોગ અને છેદ માટે વિભાજનનો ગુણધર્મ જોયો હતો કે ગણોનો વિભાજનનો નિયમ જે જોયો હતો એ જ વસ્તુ છે. A ક્રોસ B છેદ C, A ક્રોસ B છેદ A ક્રોસ C. યસ, આ જ વસ્તુ છે. આના પરથી આપણે વિભાજનનો ગુણધર્મ બી તારવવાનો છે. આ બંને સમાન જ થશે. A ક્રોસ B યોગ C, તો યસ વિભાજન પ્રમાણે A ક્રોસ B યોગ A ક્રોસ C. યસ, જે રીતે આપણે A યોગ B છેદ C, તો A યોગ B છેદ A યોગ C લખતા હતા એ જ વસ્તુ. અહીંયા યોગ એટલે અહીંયા છેદની જગ્યાએ ક્રોસ આવી ગયું છે અને અહીંયા યોગની જગ્યાએ ક્રોસ આવી ગયું છે. બીજું કઈ જ નથી. એવું આપણે જસ્ટ ગણોના છેદ અને જે યોગ હતા એના પર વિભાજનનો નિયમ અપ્લાય કર્યો હતો એ જ વસ્તુ અહીંયા પણ થશે. તો આપણે એક પછી એક વસ્તુ જોઈએ. પહેલા આપણે શોધવાનું છે અહીંયા A ક્રોસ B છેદ C એ શોધવાનું છે. અહીંયા પહેલા તો આપણે B છેદ C શોધવું પડશે. અહીંયા B છેદ C બરાબર શું થશે? B છેદ C એટલે B અને C માં જે સમાન ઘટકો હોય એ શું છે? ફક્ત 4. અહીંયા B છેદ C થશે આપણા પાસે 4. માટે આપણા પાસે A ક્રોસ B છેદ C. યસ, A ક્રોસ B છેદ C. A બરાબર આપણા પાસે છે 1 2 3 ક્રોસ B છેદ C. B છેદ C શું છે? 4. આ બેનો કાર્ટેશિયન ગુણાકાર એટલે આ ગણના પ્રત્યેક ઘટક આના સાથે જોડાઈને ક્રમિક જોડો બનાવશે. એટલે કે આ 1 4 પછી 2 4 અને 3 4 આ આપણને મળશે A ક્રોસ B છેદ C, જે પહેલું પરિણામ છે એ. નાઉ નેક્સ્ટ આપણે શોધવાનું છે A ક્રોસ B છેદ A ક્રોસ C. એટલે પહેલા આપણે અહીંયા શોધવું પડશે A ક્રોસ B અને પહેલા A ક્રોસ C. આ બે શોધીને પછી એનો આપણે છેદ કરી લેવાનો છે. અહીંયા સેકન્ડ માટે A ક્રોસ B. યસ, A ક્રોસ B એટલે ગણ એમાં ઘટકો છે 1 2 3 ક્રોસ B 3 4. યસ, ગણ એમાં ઘટકો છે 3. ગણ B માં છે ઘટકો 2. એટલે આના કાર્ટેશિયન ગુણાકારમાં ઘટકોની સંખ્યા 3 ગુણ્યા 2 6 થવી જોઈએ. આ પ્રત્યેક ઘટક આના સાથે ક્રમિક જોડ સાથે જોડાશે. એટલે અહીંયા લખાશે આ 1 3
એ જ રીતે 1 4 2 3 2 4 3 3 અને 3 4 આ થશે આપણા પાસે A ક્રોસ B. એ જ રીતે આપણે અહીંયા બીજા માટે A ક્રોસ C શોધવાનું થશે એટલે અહીંયા A ક્રોસ C બરાબર ગણ A છે આપણા પાસે 1 2 3 ક્રોસ યસ આપણા પાસે બીજું છે C. C માં શું છે 4 5 6 યસ અહીંયા A ક્રોસ C એમાં ઘટકોની સંખ્યા 3 છે C માં ઘટકોની સંખ્યા 3 છે એટલે A ક્રોસ C માં ઘટકોની સંખ્યા 3 ગુણ્યા 3 9 થશે. આ પ્રત્યેક ઘટક આના સાથે ક્રમિક જોડ હેઠળ જોડાશે એટલે કે અહીંયા 1 4 1 5 1 6 2 4 2 5 2 6 એ જ રીતે 3 4 3 5 3 6 આ વસ્તુ થશે. યસ આપણને અહીંયા A ક્રોસ B અને A ક્રોસ C આ બે વસ્તુ મળી. હવે આપણે આ બેનો છેદ શોધવાનો છે માટે A ક્રોસ B છેદ A ક્રોસ C બરાબર યસ A ક્રોસ B ને છેદ C A ક્રોસ C માં જે સામાન્ય ઘટક અહીંયા 1 3 આમાં 1 3 છે નથી એટલે ઘટક આવશે નહીં. આમાં 1 4 1 4 યસ 1 4 બંનેમાં છે એટલે આમના છેદમાં 1 4 લખાશે. 2 3 2 3 આમાં નથી એટલે લખાશે નહીં. 2 4 યસ 2 4 બંનેમાં છે એટલે આવશે આ 2 4 પછી 3 3 યસ આમાં નથી 3 3 નહીં આવશે. 3 4 યસ બંનેમાં છે એટલે આ 3 4 યસ. હવે A ક્રોસ B માં ઘટકો પતી ગયા છે આના સિવાય બીજા કોઈ સામાન્ય હોઈ શકે નહીં એટલે આ બધી વસ્તુઓ થઈ. A ક્રોસ B છે A ક્રોસ C. તમે હવે આ પરિણામ A ક્રોસ B છેદ C અને A ક્રોસ B છેદ A ક્રોસ C એ બે સરખાવો કે આ બંને સરખા મળે છે. યસ તમે એકચ્યુઅલી યસ આને 1 કો અને 2 કો 1 અને 2 પરથી A ક્રોસ B છેદ C બરાબર A ક્રોસ B છેદ A ક્રોસ C આ બીજું કઈ નહીં વિભાજનનો ગુણધર્મ. A ક્રોસ જે આપણે મેં અહીં લખતા હતા A યોગ B છેદ C તો આપણે લખતા હતા A યોગ B છેદ A યોગ C. જો સાજ વસ્તુ થઈ અહીંયા યોગની જગ્યાએ ફક્ત ક્રોસ લખેલું છે A ક્રોસ B છેદ A ક્રોસ C. યસ આ જ વિભાજનનો જ ગુણધર્મ છે જે આપણે છેદ અને યોગ માટે જોયો હતો. અહીંયા આ જ વસ્તુ ક્રોસ અને છેદ માટે આવ્યો છે બીજું કઈ જ નથી. ઓકે એ જ રીતે આપણે બીજું પરિણામ પણ જોયું. સાહેબ જસ્ટ હું પૂછીને આપું છું. યસ એ જ રીતે આપણે ત્રીજું ને ત્રીજું ચોથું પણ સરખાવીને જોઈ શકીએ છીએ. થર્ડ પરિણામ આપણા પાસે શું છે A ક્રોસ B યોગ C. એટલે પહેલા આપણે શોધવું પડશે B યોગ C. B યોગ C અહીંયા શોધીએ. B યોગ C. B યોગ C એટલે કે B માં હોય અથવા તો C માં હોય અથવા તો બંનેમાં હોય એવા સામાન્ય ઘટકો. B યોગ C એટલે કે તમામ ઘટકો આવી જવા જોઈએ. B ના ઘટકો 3 4 4 તો ઓલરેડી આવી ગયું બાકી 5 છે. આ થયું આપણે B યોગ C. પહેલું આપણે શોધવાનું છે A ક્રોસ B યોગ C. એટલે અહીંયા A ક્રોસ B યોગ C. યસ એમાં 1 2 3 એટલે 1 2 3 ક્રોસ B યોગ C. B યોગ C આપણે શોધ્યું છે અહીંયા 3 4 5 6 યસ. અહીંયા હવે આપણે જોઈએ તો પહેલા ગણમાં કેટલા ઘટકો છે 3 બીજામાં કેટલા છે 4 એટલે આમના જે કાર્ટેશિયન ગુણાકાર છે એમાં 3 ચોક 12 ક્રમિક જોડો બનવી જોઈએ. આ પ્રત્યેક ઘટક આના સાથે જોડાઈને ક્રમિક જોડ બનાવશે. એટલે આનો પ્રત્યેક ઘટક આના પ્રત્યેક ઘટક સાથે એટલે અહીંયા 1 3 1 4 1 5 1 6 એ જ રીતે 2 3 2 4 2 5 2 6 એ જ રીતે 3 3 3 4
3 5 and 3 6. ઓકે, આ આપણા પાસે મળશે A ક્રોસ B યોગ C. ઓકે, જસ્ટ આને પરિણામ 3. ઓકે, નાવ જે ચોથું આપણે મેળવવાનું છે A ક્રોસ B યોગ A ક્રોસ C. નાવ A ક્રોસ B આપણે શોધી કાઢ્યું છે પહેલા આ રહ્યું યોગ A ક્રોસ C. યસ, A ક્રોસ C બી આપણે શોધી કાઢ્યું છે. યસ, તો અહીંયા આપણે ડાયરેક્ટ આ વસ્તુનો ઉપયોગ કરી શકીશું. A ક્રોસ B અને A ક્રોસ C એ બંનેના યોગ ગણ આપણે શોધવાનું છે. એટલે એ પરિણામ A ક્રોસ B અને A ક્રોસ C ના પરિણામ આપણે ડાયરેક્ટ વાપરી શકીએ છીએ. અહીંયા ચોથું આપણે શોધવાનું છે A ક્રોસ B યોગ A ક્રોસ C. ઓકે, આના બરાબર યસ, A ક્રોસ B અને A ક્રોસ C એ બંનેના યોગગણ. એટલે પહેલા તો A ક્રોસ B ના બધા જ ઘટકો લખવાના. એટલે કે અહીંયા 1 3 1 4 2 3 2 4 3 3 3 4. હવે આના સિવાય જે ઘટકો આમાં રહેતા હોય તો યસ 1 ઓકે 1 4 આવી ગયું છે. 1 5 નથી લખાયું એટલે અહીંયા 1 5 આમાંથી લખીશું. 1 6 પણ બાકી છે. 2 4 યસ બાકી છે. આમાં 2 3 ને 2 યસ 2 4 આવી ગયું છે. નો પ્રોબ્લેમ. 2 5 આમાં નથી આવ્યું એટલે 2 5 અને એ જ રીતે 2 6 આમાં નથી આવ્યું. 3 3 આવી ગયું છે, અહીંયા તો નથી. 3 4 છે, બાકી રહેશે. 3 5 અને 3 6. યસ, હવે તમે આ A ક્રોસ B યોગ A ક્રોસ C આપણને મળ્યું. આ પરિણામ તમે ચકાસો તો જસ્ટ 1 3 અહીંયા 1 3 આવી ગયું. 1 4 અહીંયા 1 4 બંનેમાં આવી ગયું. 1 5 યસ આ રહ્યું અહીંયા. 1 6 યસ આ 1 6 અને આ 1 6. 2 3 2 3 આ આપણને મળી ગયું. 2 4 2 4 3 3 આ રહ્યું. ઓકે, એના પછી યસ 2 5 યસ આ 2 5 અને આ 2 5 2 6 2 6 3 4 આ રહ્યું. 3 5 અને 3 6. યસ, બધા જ ઘટકો આવી ગયા, સમાન થયું. એટલે કે અહીંયા 3 કહીએ અને આને પરિણામ 4 કહીએ. 3 અને 4 પરથી A ક્રોસ B યોગ C બરાબર A ક્રોસ B યોગ A ક્રોસ C. યસ, આ વિભાજનનો નિયમ કહેવાશે. ઓકે, યસ, આ ક્રોસ ગુણાકાર માટે તો કાર્ટેશિયન ગુણાકાર માટે વિભાજનનો નિયમ કહેવાશે. A ક્રોસ યસ, જે અહીંયા A ક્રોસ B છેદ C બરાબર A ક્રોસ B છેદ A ક્રોસ C મળ્યું. અહીંયા છેદની જગ્યાએ ફક્ત U આવી ગયું છે એટલે કે યોગ આવી ગયો છે. A ક્રોસ B યોગ અહીંયા છેદ હતું, અહીંયા યોગ A ક્રોસ C. યસ, આ વિભાજનનો નિયમ છે. એટલે અહીંયા જે ક્રોસ પ્રોડક્ટ છે એ પણ વિભાજનના નિયમનું પાલન કરે છે એવું આપણે કહી શકીએ. ઓકે, ના જસ્ટ ઝડપથી દાખલો જોઈ લો. અને મેઇન આ જે પરિણામ આપણે કમ્પેર કરવાના હતા એમાંથી અને આ ગણતરીઓ કેવી થાય એ મારે બતાવી એટલે મેં આ એક્ઝામ્પલ લીધો છે, બીજું કંઈ જ નથી. ઓકે, જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી. યસ, મેં અહીંયા 3 દાખલાઓ આપણે લખ્યા છે, ઝડપથી જોઈ લઈએ, કોઈ અઘરા નથી. જો P બરાબર 1 2 એટલે P માં બે ઘટકો 1 2 તો P ક્રોસ P શોધો. યસ, અહીંયા આપણે ક્રમયુક્ત ત્રયના ઘટક શોધવાના છે. કેવી રીતે શોધવાના તમને બતાવું છું. અહીંયા આપણે P ક્રોસ P એટલે કે ત્રય શોધવાના છે. એટલે ત્રણના ઘટકો લખી. P માં ઘટકો કયા છે? 1 2 ક્રોસ 1 2 ક્રોસ 1 2. ઓકે, આમાં કેવી રીતે કરવાનું? પહેલા આ બે શોધી કાઢવાનું. અહીંયા આનો પ્રત્યેક ઘટક અને પ્રત્યેક ઘટક સાથે જોડાઈને આ પહેલા ક્રમિક જોડો બનાવશે. પછી આ જે ક્રમિક જોડો આવશે એને આપણે આના સાથે જોડવાનું એ ક્રમિક ત્રય બતાવશે. કેવી રીતે? તો આ 1 2. ઓકે, અહીંયા આ બંનેનું પહેલા ક્રમિક જોડ. જે સાબે A ક્રોસ B આપણે જોયું છે એ રીતે 1 1 સાથે 1 2 સાથે, એ રીતે 2 1 સાથે અને 2 2 સાથે. આ વસ્તુ થઈ ગઈ. હવે આના પ્રત્યેક ઘટક આ પ્રત્યેક ક્રમિક જોડ ઘટક સાથે જોડાશે.
એટલે આમાં આ રીતે 1 1 2 3 આ 4 4 સાથે જોડાશે 2 અને ક્રમ મહત્વનો આ પ્રથમ સ્થાને આવશે 2 આ 4 4 2 પ્રથમ સ્થાને આવશે એ રીતે એટલે આ થશે 1 1 1 એટલે સામે આગળ મૂકવાનું 1 1 1 2 1 2 1 અહીંયા 1 2 2 એ જ રીતે 2 પ્રત્યેક સાથે જોડાશે પ્રથમ સ્થાને 2 આવશે એટલે કે 2 1 1 2 1 2 2 2 1 2 2 2 યસ આ થયું તમારું P ક્રોસ P ક્રોસ P યસ આના પરથી આપણે એક આ વસ્તુ બી જોઈએ આમાં કેટલા ઘટકો છે પ્રત્યેકમાં 2 P ક્રોસ P માં કેટલા ઘટકો છે 1 2 3 4 5 6 7 8 2 ગુણ્યા 2 ગુણ્યા 2 યસ આમાં પણ એ જ લોજિક એટલે અહીંયા આપણે નોટ તરીકે લખી દઈએ જો n ઓફ a બરાબર p એટલે કે ગણ a માં ઘટકોની સંખ્યા p હોય તો n ઓફ a ક્રોસ a is equals to n of a into n of a into n of a એટલે કે p into p into p that is pq આ રીતે આપણે લખી શકીએ છીએ ઓકે જે રીતે ક્રમિક જોડમાં લખાય છે એ રીતે અને આ જગ્યાએ a ક્રોસ b ક્રોસ c હોત તો n of a into n of b into n of c યસ પછી જે ગુણાકાર થશે એટલા ઘટકો આના ક્રમિક ત્રયમાં આવશે ઓકે ના આ એક સિમ્પલ સ્ટેટમેન્ટ છે પણ મહત્વનું સ્ટેટમેન્ટ છે અને એનું પરિણામ પણ મહત્વનું છે જો r વાસ્તવિક સંખ્યાનો ગણ હોય તો r ક્રોસ r અને r ક્રોસ r ક્રોસ r શું દર્શાવશે જસ્ટ પહેલા આપણે આને r ક્રોસ r એટલે કે r અને r નો કાર્ટેશિયન ગુણાકાર છે એટલે એને આપણે જો લખવું હશે તો યસ ગણના રીતે આપણે r ક્રોસ r એટલે કે ક્રમિક જોડ xy જ્યાં xy belongs to r થશે એટલે આમાં આ બધી ક્રમિક જોડ x અને y એ વાસ્તવિક સંખ્યા એટલે આમાં ક્રમિક જોડ કેવી કઈ સંખ્યાઓ ધારણ કરી શકે x કોઈ પણ વાસ્તવિક સંખ્યા અને y કોઈ પણ વાસ્તવિક સંખ્યા એટલે કે અહીંયા વાસ્તવિક સંખ્યાઓની જોડ હવે અહીંયા આ બંને કોઈ પણ વાસ્તવિક કિંમત લઈ શકે તો તમને જો યાદ હોય અને ધ્યાન હોય તમે આલેખ દોરતા હતા આલેખમાં આપણે x અક્ષ અને y અક્ષ લખતા હતા એના પર આપણે યામ કેવી રીતે દર્શાવતા જો શું બતાવું છું અહીંયા જસ્ટ આપણે આ વસ્તુ લેતા હતા 0 x x dash y y dash આ x અક્ષ y અક્ષ અહીંયા 1 2 3 આગળ જાય -1 -2 -3 right there is the 1 2 3 -1 -2 -3 yes આ રીતે સંખ્યાઓ આમાં આપણે કોઈ પણ જો એક યામ લઉં x y ઓકે તો આના પરથી જો x અક્ષ પર લંબ દોરું તો એનું જે ઉગમ બિંદુથી અંતર એનો x યામ અને આ x કહેવાય અને અહીંયા આ દોરું તો આ y યામ એક આપણે જોયું છે અહીંયા આ બધી સંખ્યાઓ કેવી છે વાસ્તવિક સંખ્યાઓ છે એટલે 2 અને 3 ની વચ્ચે બી ઘણી બધી વાસ્તવિક સંખ્યાઓ હશે તો યસ આવા અસંખ્ય બિંદુઓ હશે જેના માટે x યામ એ કોઈક વાસ્તવિક સંખ્યા મળશે અને y યામ પણ કોઈક વાસ્તવિક સંખ્યા જ મળશે એટલે અહીંયા એકચ્યુઅલી આ બધું જ છે અહીંયા જો આ યામ સમતલના બધા જ બિંદુઓ એક અહીંયા યસ તમે ઘણા બધા અનંત બિંદુ લઈ શકો છો એ દરેક માટે એને અનુરૂપ x યામ મળશે અને એક y યામ અને જે x યામ મળશે એ કોઈક વાસ્તવિક સંખ્યા હશે અને y યામ એ પણ કોઈક વાસ્તવિક સંખ્યા હશે અને આ બધું જ જે આવા અસંખ્ય બિંદુ આપણે દોરીશું આખું સમતલ બનાવશે એટલે એકચ્યુઅલી સમતલમાં દરેક યામનો x યામ દરેક કોઈ પણ જે આપણે રાખી દેનો x યામ એ કોઈક વાસ્તવિક સંખ્યા હશે y યામ અને એને અનુરૂપ આપણને અલગ અલગ બિંદુઓ મળશે જે રીતે આપણે 1 2 લખીશું તો અહીંયા 1 2 એટલે કે 1 અને આ 2 અહીંયાથી 1 અને અહીંયા 2 આ 1 2 2 1 લખીશું તો 2 1 એટલે આપણે x અને y ની ભિન્ન ભિન્ન કિંમતો લઈશું એના પ્રમાણે આપણને આ સમતલ પરના અલગ અલગ બિંદુઓ મળશે તો અહીંયા આપણે આ જે લખ્યું r ક્રોસ r માં x ક્રમિક જોડ xy જ્યાં x y belongs to r એટલે અહીંયા x અને y ની ભિન્ન ભિન્ન કિંમતો માટેની આપણને ભિન્ન ભિન્ન વાસ્તવિક ક્રમિક જોડો મળશે એટલે ભિન્ન ભિન્ન યામ મળશે એટલે r ક્રોસ r એ બીજું કંઈ નહીં આ દ્વિપરિમાણમાં તમામ બિંદુઓનો ગણ દ્વિપરિમાણમાં યામ સંતલમાંના તમામ બિંદુઓનો ગણ એ દર્શાવશે અહીંયા
R ક્રોસ R એ દ્વિપરિમાણીય સમતલના તમામ બિંદુઓનો ગણ દર્શાવે છે. યસ, અહીંયા મેં આ તમને સમતલમાં બતાવ્યું. યસ, આ રીતે આપણે અલગ અલગ બિંદુને 1 2 આપણે લીધું, 2 1 લીધું. આ રીતે બધી અલગ અલગ કિંમતો રહેશે. 1 અને 2 ની વચ્ચે આપણે ઘણી બધી કિંમતો બીજી પણ લઈ શકીએ છીએ. એના પ્રમાણે એવો એક્સએમ અને વાયએમ પ્રમાણે આપણને અલગ અલગ બિંદુઓ મળશે. અને અહીંયા આપણે R ક્રોસ R લખીએ છીએ, બીજું કંઈ નહીં. એક્સ અને વાય ની અલગ અલગ વાસ્તવિક કિંમતો માટેની અલગ અલગ આપણને ક્રમિક જોડો મળશે. યસ, આ ક્રમિક જોડોને અનુરૂપ આ યામ સમતલમાં આપણને કોઈ કંઈક અનન્ય બિંદુઓ મળશે. એટલે આ બધા બિંદુઓ એ ભેગા થઈને આખું યામ સમતલ બનાવે છે. અને દ્વિપરિમાણ એટલે કે જેની લંબાઈ અને પહોળાઈ. યસ, જો આ રૂમની હું વાત કરું છું તો આ રૂમમાં આ એક દિવાલ રો, તો દિવાલમાં શું છે? લંબાઈ અને ઊંચાઈ. આ કહેવાશે દ્વિપરિમાણ, આ એક સમતલ કહેવાશે. આ બાજુની દિવાલ, આ દિવાલમાં પણ લંબાઈ અને ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈ હોય. આ બાજુની નીચેનું તમે ફ્લોર લો કે છત લો, એ પણ અલગ અલગ લો, તે બધું કહેવાશે એક સમતલ જ કહેવાશે. આ એક પ્રકારનું સમતલ. ઇવન તમારું આ બોર્ડ છે એ પણ એક સમતલ જ છે. એમાં લંબાઈ ને ઊંચાઈ આ વસ્તુ છે. જેના 2 પરિમાણો હોય એ યસ એ સમતલ કહેવાય. એટલે દ્વિપરિમાણ સમતલના તમામ બિંદુઓનો ગણ દર્શાવે છે. R ક્રોસ R એ શું લખાશે? એટલે અહીંયા R ક્રોસ R એટલે આ થયું ટ્રે. એટલે આ ટ્રે આ રીતે લખાશે x y z, જ્યાં x y z belongs to R. યસ, આ પહેલો બી R એટલે આ 3 વાસ્તવિક સંખ્યાઓ હશે. યસ, એકચ્યુઅલી આ શું દર્શાવશે? તો જસ્ટ હમણાં સુધી મેં શું વાત કરી કે રૂમની કોઈ દિવાલ લઈ લો, પણ હવે આપણે આખો રૂમ સમજીએ. જે રૂમમાં તમે ભણાવો છો, આખા રૂમ તમે સમજો, એમાં કોઈ વસ્તુ નહીં. યસ, એના પહેલા આ સમતલનું મેં પહેલા જે ઉદાહરણ લીધું, એ સમતલમાં કોઈ વસ્તુનું મારે સ્થાન લીધું. સપોઝ કે મારે આ તમારું બોર્ડ છે, એ સમતલ છે. જો મારે આ પેનનું સ્થાન ક્યાં આગળ પેન છે દર્શાવીએ તો મને શું ખબર હોવી જોઈએ? નીચે ત્યાંનું અંતર કેટલું છે, આ બાજુ ત્યાં કેટલું અંતર છે, એ બે અંતર ખબર હશે તો યસ એનું ચોક્કસ સ્થાન હું કહી શકીશ. એટલે કે અહીંયા મારા પાસે બે જ એના માટે પરિમાણ જોઈએ, અને આપણે આ સમતલમાંના કોઈ પણ બિંદુ વિશે ક્યાં ચોક્કસ બિંદુ એ છે એ આપણે કહી શકીશું. એ અહીંયા આના પરથી ખબર પડશે. પરંતુ જો આ આખા રૂમની એટલે બધી 4 દિવાલો આવી ગઈ, યસ છત પણ આવી ગઈ, સીલિંગ પણ આવી ગઈ અને ફ્લોર પણ આવી ગયું, તો યસ આ રૂમમાં હું જોઉં એમાં કોઈ વસ્તુ, સપોઝ આખા રૂમમાં આ પેન અહીંયા લટકે છે, તો પેનનું સ્થાન મારે દર્શાવવું હોય તો મને કેટલા પરિમાણો જોઈશે? તો કે નીચે ત્યાંની ઊંચાઈ કેટલી છે, અહીંયાથી આનું અંતર કેટલું છે, અને અહીંયાથી કેટલું અંતર. જો તમે વિચારો, જો એક આ ખાલી અંતર બદલાશે ને તો પણ આનું સ્થાન બદલાતું જશે, ખાલી આ અંતર બદલાશે તો પણ આનું સ્થાન બદલાતું જશે, આ અંતર બદલાશે તો પણ આનું સ્થાન ઉપર નીચે બદલાતું જશે. એટલે કે આ રૂમની સાપેક્ષે જો કોઈ વસ્તુનું મારે સ્થાન દર્શાવવું હશે તો મારે 3 માપ જોઈશે. યસ, ફ્લોર થી, આ દિવાલથી ને આ દિવાલથી. ઓકે, એ 3 માપ હશે તો જ ચોક્કસપણે કહી શકીશ. તો અહીંયા આ જ વસ્તુ છે, અને આ 3 કોઈ પણ અલગ અલગ માપના માપ થઈ શકે છે, અલગ અલગ લંબાઈના માપ થઈ શકે છે. ઓકે, એટલે કે કોઈ પણ વાસ્તવિક કિંમતો લઈ શકે છે. તો અહીંયા આ જ છે R ક્રોસ R એ 3 બિંદુઓ છે, એ 3 ટ્રે છે, ત્રણેય બિલોંગ્સ ટુ R, ત્રણેય વાસ્તવિક કિંમતો છે, 3 બદલાશે એ પ્રમાણે ટ્રે બદલાશે. એટલે એકચ્યુઅલી આ જે આખું આપણે રૂમ ગણીએ ને એ કહેવાય અવકાશ. કોઈ એક દિવાલ એ સમતલ કહેવાય જેના 2 પરિમાણ છે. જો કોઈ રૂમની આખા રૂમની દ્રષ્ટિએ કોઈ વસ્તુનું સ્થાન જોવું હોય તો મારે 3 પરિમાણો જોઈશે, એટલે આ એને અવકાશ કહેવાય. એટલે આ R ક્રોસ R એટલે કે આ ક્રમિક જે ટ્રે જેના ત્રણેય જે બિંદુઓ છે, ત્રણેય ઘટકો છે, એ કોઈક વાસ્તવિક સંખ્યા હોય તો કે ત્રિપરિમાણીય અવકાશમાંના બિંદુઓનો ગણ દર્શાવશે. કે R ક્રોસ R એ ત્રિપરિમાણીય અવકાશ માના બિંદુઓનો ગણ દર્શાવે છે. જસ્ટ મેં તમને પેનના સ્થાન પરથી કીધું. યસ, જસ્ટ હું આ દિવાળની વાત કરીશ, પેનનું સ્થાન તમારે 2 જ માપ જોઈશે, પણ આખા રૂમની વાત કરીશ અને પેનનું સ્થાન નક્કી કરવું છે મારા પાસે 3
કોઈ એક માપ બદલાશે એ પ્રમાણે સ્થાન બદલાશે. એનું ચોક્કસ સ્થાન મેળવવા માટે 3 એના જોઈશે પરિમાણો. એ 3 પરિમાણો આના પરથી મળે છે. એટલે આમાં અલગ અલગ માટે અલગ અલગ મળશે. એ પ્રમાણે અલગ અલગ સ્થાનો આપણે નક્કી કરી શકીશું. એટલે આ બધા અવકાશમાંના અલગ અલગ બિંદુઓ જ દર્શાવશે. એટલે અવકાશમાંના અલગ અલગ બિંદુઓનો ગણ ત્રિપરિમાણીય, અહીંયા દ્વિપરિમાણીય સમતલોનો ગણ એ રીતે કહેવાશે. ઓકે, ના હવે આપણે છેલ્લું એક્ઝામ્પલ જોઈએ. જો A ક્રોસ B બરાબર ક્રમિક જોડ PQ, PR, MQ, MR હોય તો A અને B શોધો. જસ્ટ આપણે અત્યાર સુધી દાખલો કેવો ગણતા હતા કે આપણને A અને B ના ઘટકો આપી દેતા હતા. એના પરથી આપણે A ક્રોસ B ના ઘટકો શોધતા હતા. આ દાખલો ઉલટો છે. A ક્રોસ B ના ઘટકો આપી દીધા છે અને આપણને ગણ A અને ગણ B શોધવાનો છે. ઓકે, નાઉ આપણને બેઝિક ડેફિનેશન ખબર છે, કાર્ટેશિયન ગુણાકારની બેઝિક ડેફિનેશન ખબર છે. જો A ક્રોસ B હોય તો એનામાં જે ક્રમિક જોડો હોય એ ક્રમિક જોડમાં જે પ્રથમ ઘટક હશે ગણ એનો ઘટક હશે અને બીજા સ્થાને જે દરેક પ્રત્યેક ક્રમિક જોડમાં જે બીજા સ્થાને ઘટક હશે એ ગણ B નો હશે. તો યસ, પહેલા સ્થાનના જે ઘટકો હશે એ બધા ઘટકોનો ગણ એ ગણ A કહેવાશે અને આ ક્રમિક જોડમાં બીજા સ્થાને જે ઘટકોનો ગણ હશે ગણ B કહેવાશે. ઓકે, નાઉ એટલે અહીંયા A લખવું હશે તો યસ, અહીંયા આપણે A ક્રોસ B વ્યાપક રીતે A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ આપણે આ રીતે લખીએ છીએ ક્રમિક જોડ XY જ્યાં X belongs to A અને Y belongs to B. ઓકે, એટલે જસ્ટ આ બધીને સંતોષથી આ બધી ક્રમિક જોડો છે. તો આ ક્રમિક જોડોમાં પ્રત્યેક જોડમાં જે પ્રથમ સ્થાને આવશે એ પ્રથમ સ્થાને આવેલા ઘટકોનો ગણ એ ગણ A કહેવાશે અને બીજા સ્થાને આવેલા પ્રત્યેક ક્રમિક જોડમાં બીજા સ્થાને આવેલા ઘટકોનો ગણ એ ગણ B ના ઘટકો કહેવાશે. માટે અહીંયા A બરાબર પ્રથમ સ્થાને કયા કયા ઘટકો છે? P, P, M, M. એટલે PP આપણે ઘટકોનું પુનરાવર્તન કરતા નથી એટલે PP એટલે કે P આવશે, બીજો છે M. યસ, પહેલા સ્થાને અહીંયા આપણે બસ P, P, M, M છે. PP, M, M પણ આપણે ઘટકોનું ગણ લખવામાં આપણે ઘટકોનું પુનરાવર્તન કરતા નથી એટલે PP ની ખાલી P, M, M ની જગ્યાએ ખાલી M, P અને M લખીશું. એ જ રીતે B બરાબર આમાં બીજા સ્થાને આવે તો બીજા સ્થાને કયા આવે છે? Q, R, Q, R. યસ, એટલે આ થશે QR. Yes, simple as simple as that. આ બેનો કાર્ટેશિયન ગુણાકાર કરશે આપણને પહેલું મળી જશે. ઓકે, બસ આ વસ્તુ થઈ ગઈ. આ રીતે આ દાખલાઓ કરવાના છે. યસ, આ રીતના જે મેં દાખલા બતાવ્યા છે ને એના પ્રમાણે સ્વાધ્યાય 1.2 માં અમુક દાખલાઓ છે એ હું તમને આજે હોમવર્ક આપું છું. એટલે આજનું હોમવર્ક અહીંયા હું લખું છું. યસ, સ્વાધ્યાય 2.1 એક્ઝામ્પલ દાખલાઓ લખવાના છે. 1, 2, 3 ચોથો બતાવવાનો છું મારે 5, 6 અને 7. યસ, આટલું તમારે આજે હોમવર્ક છે. સ્વાધ્યાય 2.1 ના 1 થી 3 અને 5 થી 7, 5, 6, 7. ઓકે, નાઇસ, નો પ્રોબ્લેમ, થઈ જશે. યસ, મેં જેટલું બતાવ્યું છે એ પ્રમાણે છું, નવું કંઈ નથી અને જસ્ટ હોમવર્ક કમ્પલસરી કરીને બતાવવાનું છે. ઓકે, જસ્ટ આ વ્યવસ્થિત સમજી લેજો. આપણે કાલે 1.2 ના અમુક મારે 1-2 દાખલા હજુ બતાવવાના બાકી છે કારણ કે એનો મારે પછી સંબંધ પર મારે એને બતાવવાનું છે. પછી આપણે જે આનો પાર્ટ છે મેઇન સંબંધ એ વિશે આપણે જોઈશું. ઓકે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજના પૂરતું આટલું જ.